ખેડા જિલ્લાના ચકલાસીમાં કેટલાક તત્વો દ્વારા એટ્રોસિટી એક્ટનો ખોટો ઉપયોગ કરી નાના વેપારીઓ અને ગ્રામજનો સામે ખોટી અરજીઓ કરી નાણાકીય તોડબાજી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કલેક્ટર અને એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ચકલાસી નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન સુરેશભાઈ વાઘેલા તેમજ ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા। આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે ગામના કેટલાક તત્વો દ્વારા રિક્ષા ભાડા કે શાકભાજી જેવી નાની મોટી બાબતોમાં પણ કાયદા હેઠળ કેસ કરવાની ધમકીઓ આપી હજારો રૂપિયાની ગેરકાયદે માંગણી કરવામાં આવે છે। ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું હતું કે જો ખરેખર કોઈ વાસ્તવિક ઘટના કે અન્યાય થયો હોય તો તેઓ પીડિતની સાથે છે, પરંતુ કાયદાના ખોટા દુરુપયોગને સાંખી લેવામાં આવશે નહીં। रोज जे चकलासीनी अंदर खोटी रीते खोटा केस एट्रोसिटी एक्टनो खोटो उपयोग करी चकलासी नगरजनों ने जे हैरान परेशान करनार अमुक व्यक्तिओ द्वारा जे टार्गेट बनावी अने अमुक वेपारीओ ने अने नाना मोटा धंधा करता दरेक व्यक्तिओ ने जे खोटी रीते केस ऊभा करी अने जे तोड़ पाणीना व्यवहारो चालू थया छे तेनाथी त्राहिमाम थई आज चकलासीना दरेक वेपारीओ, रिक्षाना ड्राइवरो, सामाजिक अग्रणीओ अने सर्व समाज आज भेगा थई अने आ खोटा केस ऊभा करनार एवा ईसमो सामे कईक कार्यवाही थाय एनी मांग करवा माटे कलेक्टर कचेरी आव्या छे। खोटी एट्रोसिटीनी धमकी आपी अने पोलीस स्टेशनमां खोटी अरजी आपी अने एने तोड़पाणी करे छे। अरे आ रीतना दरेक समाज लोको ત્રાહિત થઈ ગયા છે એટલે આખું ગામ ભેગા થઈ અને આજે કલેક્ટર ઓફિસે આપણે આવેદનપત્ર આપ્યા છે। मांगणी एक है कि ઊંડાણ પર તપાસ થવી જોઈએ આની અને સાચી હકીકત એટ્રોસિટી હોય તો અમે પણ એમને સપોર્ટ કરીશું, પણ ખોટી જે પૈસા લેવા માટે અને એટ્રોસિટીનો ખોટો દુરુપયોગ કરે છે એમાં અમારો વિરોધ છે અને અમારે ચકલાસી પૂરતો આપણે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમારે ન્યાય જોવે અને ઊંડાણપૂર્વક તપાસ થાય। સાચું હોય તો કેસ કરે અમને કોઈ વાંધો નથી, પણ આ તો રિક્ષામાં બેન ભાડું માગે તો બી એટ્રોસિટી લગાવે છે અને ભાડાના 1500 રૂપિયા થતા હોય 15 રૂપિયા અને 15,000ની માગણી કરે છે તો એ ખોટું છે। શાકભાજી લેવા જાય તો 20 રૂપિયાની શાકભાજી લે અને 50,000ની માગણી કરે છે એ ખોટું છે અને એ ખોટા અમે અન્યાય સહન નહીં કરીએ એટલે આખું ગામ ભેગું થઈ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ।